અહીંયા આવું કોઈ સાધારણ માનવનું કામ નથી. મને સમાધિ ચડાવીને જોવા દે, આ પરમાત્મા કોણ છે? સાધુ આ પરમ આત્માને ઓળખી ગયા હતા. જય ગિરનારી. હાલક લે બેટા, આ ચીપિયો, આ તુમડી, આ ઝોળી, બરાબર 12 દિવસ આ ગિરનારની પરિક્રમા કરી પાછો આવીશ ત્યારે હું તને મારો શિષ્ય બનાવીશ. જય ગિરનારી બેટા. જય ગિરનારી બાપુ. આદેશ કરતા વેલો ગિરનારની પરિક્રમા કરવા નીકળી ગયો. જય ગુરુ મહારાજ, જય ગિરનારી આવો નાદ દગાવતો જાય. જ્યાં રાત પડે ત્યાં સમાધિ લગાવીને ભજન ગાવા બેસી જાય. ગિરનારી મહારાજનું ભજન કરે છે, ગુરુ મહારાજનું ભજન કરે છે, પણ પોતાના શરીરનું ભાન નથી. મહિનાઓ વર્ષો વીતવા લાગ્યા. એક દિવસ સમાધિ ખુલી ગઈ.
વેલા બાવાને યાદ આવી ગયું. દિવસની જગ્યાએ 12 વર્ષ વીતી ગયા. મારે ગુરુ પાસે દર્શન કરવા જવું પડશે. અલખ ગિરનારી! આજ 12 ને 12 24 વર્ષનો વેલો થઈ અને ગુરુ વાઘનાથ મહારાજની સામે આવી અને આદેશ કર્યો. આદેશ! ગુરુજી આદેશ! વાઘનાથ બાપુ ભોયરામાં સંતોની હારે બેઠા બેઠા ભજન કરે છે અને વેલો બાવો વાઘનાથ બાપુના ભોયરા પાસે આવીને ભોયરો. વાઘનાથે આમ દ્રષ્ટિ કરી, કોઈ સાધુ મહાત્મા છે? જોગી પણ કેવો જોગી? અવધૂત અંગા જોગી જંગા નવનાથ સંગા બેસંગા ત્રિલોકી રંગા પ્યાસી ભંગા હર હર ગંગા સરભંગા ऐसा वेला संत सरभंगा हे नाथ अब तो दिखला दे तेरा चरण पंगा तो काहे जावे तीर्थ गंगा. આવો જોગી વાઘનાથ બાપુની સામે આવીને ઉભો રહ્યો. અલખ ગિરનારી. આદેશ ગુરુ મહારાજ! આદેશ! આદેશ આદેશ. મહાત્મા બિરાજો બિરાજો. મહાત્મા બાપુ, તમે મને મહાત્મા કહો છો બાપુ? હું મહાત્મા નથી બાપુ. હું તો તમારો ભક્ત છું બાપુ, તમારો સેવક છું. હા ગુરુ મહારાજ, તમે મને ઓળખ્યો નથી લાગતો. હું તમારો વેલો ગુરુ મહારાજ, તમારો સેવક, તમારો ભક્ત, તમારો વેલો છું બાપુ. આપ શ્રીએ તો મને 12 દિનની પરિક્રમા કરવા મોકલ્યો તો ને, પણ ગુરુ મહારાજ ગિરનારીની ભક્તિમાં અને તમારા ભજનમાં હું મારા શરીરનું ભાન ભૂલ્યો ગુરુ મહારાજ. વાહ દાતારી, વાહ ગિરનાર તમારી દાતારી. અલખ નિરંજન. ગુરુ મહારાજ 12 દિનની જગ્યાએ 12 વર્ષ દી ગયા ને